અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ચોરીનો ભેદ ઉકેલાયો। સિકલીગર ગેંગના 3 સભ્યો ઝડપાયા। ₹11.28 લાખનો મુદ્દામાલ રિકવર। ભાવનગર શહેરના મારુતિ શોરૂમ પાસે આવેલી માનસરોવર સોસાયટીના એક બંધ મકાનમાં થયેલી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાને રોકડની ચોરીનો ભેદ બોરતળાવ પોલીસે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે। પોલીસે સિકલીગર ગેંગના 3 સભ્યોને ઝડપી પાડી તેમની પાસેથી ₹11,28,900નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે અને નાયબ પોલીસ અધિક્ષક આર સિંધાલના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાની ટીમે આ કામગીરી હાથ ધરી હતી। ફરિયાદી યોગેશ કુમાર રામબાબુ મિત્તલ પોતાના ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ ₹2,20,20,641ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। તપાસ દરમિયાન પોલીસે સિકલીગર ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડી અને તેમની પાસેથી સોનાના હાર, ચેઇન, બ્રેસલેટ, મંગળસૂત્ર, બંગડી, ડાયમંડવાળા દાગીના, ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ ₹11,28,900નો મુદ્દામાલ રિકવર કર્યો છે। જેમાં આરોપીઓના નામ જણાવી દઈએ તો અજયસિંહ બીરસિંહ સિકલીગર, અમરસિંહ ઉર્ફે પાપ્ય લોરસિંહ બાવરી, કબીરસિંહ ઉર્ફે સોબા સતનામસિંહ બાવરી। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા, પીએસઆઈ એમઆર રાજપરા તથા બોરતળાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી।